હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર, ઓમ શાંતિ। તો આપણે પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં આગળ વધીએ। ગ્લાયકોલિસિસની ચર્ચા કરીએ આપણે। તો આપણે મિત્રો ગયા લેક્ચરની અંદર છેલ્લે જોઈ ગયા કે જ્યારે ગ્લુકોઝનું વિઘટન થાય ત્યારે એમાંથી જે શક્તિ મુક્ત થાય છે, બરાબર, એટીપી સ્વરૂપે। તો આ ગ્લુકોઝનું ઓક્સિડેશન થવાથી જે શક્તિ મુક્ત થાય છે એ પ્રક્રિયા ગ્લુકોઝનું વિઘટન કહેવાય છે, ગ્લુકોઝનું ઓક્સિડેશન કહેવાય અથવા જારક શ્વસન કહીએ છીએ। પણ આ જારક શ્વસનની ક્રિયા જુદા જુદા તબક્કામાં થતી હોય છે। તો મુખ્યત્વે જારક શ્વસન 3 તબક્કામાં થાય છે। એનો પ્રથમ તબક્કો છે એને ગ્લાયકોલિસિસ કહેવામાં આવે છે, બીજો તબક્કો છે એને ક્રેબ્સ ચક્ર કહેવામાં આવે છે અને ત્રીજો તબક્કો છે એ ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહેવાય છે। પણ હવે જ્યારે ગ્લુકોઝનું શ્વસન થાય, બરાબર છે, ત્યારે કયા પથમાં પ્રવેશે એટલે કે જારક શ્વસન પણ થાય, કેટલાક સજીવોમાં અજારક શ્વસન પણ થાય છે। તો જ્યારે સજીવો ઓક્સિજનની પ્રાપ્યતા પૂરતી હોય ત્યારે જે પાયરુવિક એસિડને જે ઘટકો બને છે, બરોબર છે, જે ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ છે, તો એ જારક શ્વસન થશે કે અજારક શ્વસન થશે કોષમાં, એનો આધાર છે ઓક્સિજનની પ્રાપ્તિ ઉપર છે। કારણ કે કુદરતની અંદર કેટલાય સજીવો ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકવાની ક્ષમતા ધરાવે છે। દાખલા તરીકે માઇકોપ્લાઝમા છે, જે નાનામાં નાનો કોષ છે, તે અજારક શ્વસન કરીને જીવી શકે છે, એટલે કે ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે। જ્યારે કેટલાક સજીવો પૃથ્વી પરના એવા છે કે જે જારક શ્વસન અને અજારક શ્વસન બંને કરે છે, મતલબ કે ઓક્સિજનની હાજરીમાં પણ જીવી શકે છે અને ઓક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે। ઈસ્ટ નામની ફૂગ છે મિત્રો, બરાબર, ઓક્સિજન હોય ત્યારે જારક શ્વસન કરે અને ઓક્સિજનની ગેરહાજરીમાં અજારક શ્વસનથી પણ જીવન જીવી શકે છે, બરાબર। તો હવે આપણે અહીંયા બધા જ તબક્કાની ચર્ચા કરવાની છે, બરાબર। તો પહેલો તબક્કો છે ગ્લાયકોલિસિસ। તો ગ્લાયકોલિસિસ છે એવો તબક્કો છે મિત્રો કે જારક શ્વસન અને અજારક શ્વસન બંનેમાં થતી ક્રિયા છે। જારક શ્વસન 3 તબક્કામાં થાય, ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન। જ્યારે અજારક શ્વસન છે એમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય, ક્રેબ્સ ચક્ર અને ઈટીએસ એટલે કે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની જે ક્રિયા છે એ ન થાય। તો ગ્લાયકોલિસિસ છે શું, બરાબર? તો પહેલા એની વ્યાખ્યા જોઈએ। હવે અહીંયા આ ગ્લાયકોલિસિસનો સમગ્ર ચાર્ટ લખેલો છે। તો ગ્લાયકોલિસિસ છે એમાં આ ગ્લુકોઝનો એક અણુ પ્રવેશે, સમજો આ ગ્લુકોઝથી ગ્લાયકોલિસિસ પથની શરૂઆત થાય અને અંતિમ નિપજ છે આ પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય છે। એક ગ્લુકોઝના અણુમાંથી પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય, આ ગ્લાયકોલિસિસની અંતિમ નિપજ છે। તો વ્યાખ્યા આવી અપાય કે ગ્લુકોઝના એક અણુનું પાયરુવિક એસિડના 2 અણુમાં રૂપાંતર થાય તે ક્રિયાને શું કહેવાય? ગ્લાયકોલિસિસ કહેવાય। એટલે કે ગ્લુકોઝનો એક અણુ છે એ પથમાં પ્રવેશે અને પ્રક્રિયામાંથી પસાર થાય અને ગ્લાયકોલિસિસને અંતે એમાંથી પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય, આ ક્રિયાને ગ્લાયકોલિસિસ કહેવાય છે। હવે સ્થાન જોઈએ તો ગ્લાયકોલિસિસ છે એ કોષ રસમાં થાય છે, કોષના કોષ રસમાં થતી ક્રિયા છે તથા બધા સજીવોમાં થાય, ઉચ્ચ કક્ષાના, નીચલી કક્ષાના, જારક શ્વસન કરતા, અજારક શ્વસન કરતા બધા સજીવોમાં ગ્લાયકોલિસિસ થાય છે। હવે ગ્લાયકોલિસિસનો અર્થ શું થાય? તો ગ્રીક શબ્દ ગ્લાયકોસ, ગ્લાયકોસનો અર્થ થાય શર્કરા અને લાઇસિસનો મતલબ થાય તૂટવું અથવા વિઘટન થવું। તો ગ્લાયકોલિસિસ એટલે કે શર્કરાનું તૂટવું અથવા શર્કરાનું વિઘટન થવું, બરાબર? આ 2 શબ્દોથી બનેલા છે। તો ગ્લાયકોસ એટલે શર્કરા અને લાઇસિસ એટલે તૂટવું અથવા વિઘટન થવું। કેમ આવો શબ્દ વાપર્યો? કારણ કે અહીંયા
ગ્લુકોઝના અણુનું વિઘટન થાય છે અને એમાંથી પાયરુવિક એસિડના અણુ બને છે. તો ગ્લુકોઝ છે શર્કરા છે, તો શર્કરાનો અણુનું વિઘટન થાય છે, માટે આ પ્રક્રિયાને શું કહેવાય છે? ગ્લાયકોલિસિસ કહેવાય છે. શોધ તો ઇમ્બેડેન, ઓટો મેયરહોફ અને જે પરનાસ દ્વારા થયેલી છે. એટલે કે આ સંશોધન માટે 3 વૈજ્ઞાનિકોનો ફાળો છે. બરાબર છે? ઇમ્બેડેન, ઓટો મેયરહોફ અને જે પરનાસ. તેથી તેને EMP પથ પણ કહેવામાં આવે છે. દરેક જે વૈજ્ઞાનિકોના નામ છે, એમ્બેડેન, મેયરહોફ અને પરનાસ, આ ત્રણેયના નામ ઉપરથી એને EMP પથ પણ કહેવામાં આવે છે. અજારક શ્વસન કરતા સજીવોમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય. હમણાં આપણે વાત કરી જારક શ્વસન 3 તબક્કામાં થાય: ગ્લાયકોલિસિસ, ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. પણ અજારક શ્વસનમાં માત્ર અને માત્ર પ્રથમ તબક્કો એટલે ગ્લાયકોલિસિસ થાય. અજારક શ્વસનમાં ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશનની ક્રિયા ન થાય. એટલે કે જે સજીવો અજારક શ્વસન કરે છે એ સજીવોમાં માત્ર ગ્લાયકોલિસિસ થાય છે. વનસ્પતિમાં ગ્લુકોઝ સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય છે. બરાબર છે? કેમ એવું લખ્યું? સુક્રોઝમાંથી ગ્લુકોઝ પ્રાપ્ત થાય. તો આપણે જાણીએ છીએ મિત્રો, પ્રકાશ સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ કે જ્યારે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે ત્યારે અંતિમ નિપજ તરીકે ગ્લુકોઝ બનાવે. આ ગ્લુકોઝ છે સુક્રોઝમાં ફેરવાય અને એની વાહક પેશીમાં, અનવાહક પેશીમાં વહન પામે. બરાબર? હવે જ્યારે ગ્લુકોઝની જરૂરિયાત હોય કોષમાં શક્તિ નિર્માણની ક્રિયા માટે, જારક શ્વસન માટે, ત્યારે આ ગ્લુકોઝ છે, બરાબર, એ શેમાંથી પ્રાપ્ત થાય છે? સુક્રોઝમાંથી. એટલે ત્યારે સુક્રોઝનું પાછું વિઘટન થઈ જાય અને એમાંથી ગ્લુકોઝ બની જાય. આપણે જાણીએ છીએ ગ્લુકોઝનું નિર્માણ થાય, સુક્રોઝ સ્વરૂપે વહન પામે અને સ્ટાર્ચમાં સંગ્રહ પામે. તો સ્ટાર્ચનું વિઘટન થઈને પણ ગ્લુકોઝ પ્રાપ્ત થાય છે. બરાબર? તો સુક્રોઝ છે એ ઇન્વર્ટેઝ અથવા સુક્રેઝ નામના ઉત્સેચક વડે વિઘટન પામે, પાચન થાય, એટલે એનું ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય એમ. બરાબર છે? તો આ જે સમગ્ર પ્રક્રિયા છે તો વાત કરીએ આપણે, ગ્લુકોઝ છે સુક્રોઝમાંથી પ્રાપ્ત થાય, એટલે કે સુક્રોઝનું ઇન્વર્ટેઝ અને સુક્રેઝ દ્વારા પાચન થાય, એટલે એમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં ફેરવાઈ જાય. આ બંને મોનોસેકેરાઇડ, એટલે કે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે મોનોસેકેરાઇડ, જે સરળતાથી ગ્લાયકોલિસિસ પથમાં દાખલ થાય છે. ગ્લુકોઝ કે ફ્રુક્ટોઝ આ ગ્લાયકોલિસિસ પથની અંદર પ્રવેશ કરે છે. પાયરુવિક એસિડ મુખ્ય નિપજ છે. બરાબર? એટલે કે આ સમગ્ર ગ્લાયકોલિસિસ પ્રક્રિયાને અંતે પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય, એટલે પાયરુવિક એસિડ એ મુખ્ય નિપજ છે. તે હવે કયા માર્ગે આગળ વધશે તેનો આધાર કોષની આવશ્યકતા પર છે. તો હમણાં જ આપણે વાત કરી કે બધા સજીવોની અંદર આ કોષ રસમાં થતી ક્રિયા છે. બરાબર? બધા સજીવોની અંદર આજે કોષ રસ હોય છે, કોષ રસની અંદર થતી ક્રિયા છે. હવે પાયરુવિક એસિડ બની જાય છે અંતિમ નિપજ તરીકે. હવે કયા માર્ગે આગળ વધશે? એટલે કે પાયરુવિક એસિડ છે, બરાબર, જો એને કોષને ઓક્સિજનની પ્રાપ્તિ હશે તો એ જારક શ્વસન માટે આગળ વધશે અને કણાસૂત્ર નામની અંગિકાની અંદર દાખલ થશે. કારણ કે જારક શ્વસનનો બીજો તબક્કો ક્રેબ્સ ચક્ર છે ને ETS છે એ કણાસૂત્રમાં થાય. બરાબર? અને જો ઓક્સિજનની અપ્રાપ્યતા હોય તો એ અજારક શ્વસન થશે. બરાબર છે? એટલે જો કોષને વધારે પ્રમાણમાં ઓક્સિજન મળતો હોય, શક્તિની આવશ્યકતા હોય તો જારક શ્વસન થાય, અને ઓક્સિજનની ગેરહાજરી હોય તો અજારક શ્વસન થાય. બરાબર? એટલે કે કોષની આવશ્યકતા પર આધાર છે. પાયરુવિક એસિડ, જો હમણાં આપણે વાત કરી ઓક્સિજન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હોય કોષને, તો એ પાયરુવિક એસિડ વહન પામીને કણાસૂત્રમાં જાય, ત્યાં ક્રેબ્સ ચક્ર થાય, એટલે કે
જારક શ્વસન થાય. પછી લેક્ટિક એસિડ આથવણ. જો પ્રાણીઓનો કોષ હોય તો પ્રાણીઓના કોષની અંદર બરાબર છે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય એટલે એ આથવણની ક્રિયા છે અજારક શ્વસનની, એને લેક્ટિક એસિડ આથવણની ક્રિયા કહેવામાં આવે છે. બરાબર. અને ઈસ્ટ જેવા સજીવોની અંદર કેટલાક બેક્ટેરિયાની અંદર બરાબર આલ્કોહોલિક આથવણ એટલે કે અજારક શ્વસનની ક્રિયાથી ઇથેનોલ ઉત્પન્ન થાય છે એટલે એને આલ્કોહોલિક આથવણ પણ કહેવામાં આવે છે. બરાબર. એટલે ટૂંકમાં ખાસ કરીને પાયરુવિક એસિડ કયા પથમાં પ્રવેશ છે એનો આધાર ઓક્સિજનની પ્રાપ્તિ કે અપ્રાપ્તિ પર આધાર રાખે છે. હવે આપણે ગ્લાયકોલિસિસના ચાર્ટ તરફ આગળ વધીએ. તો ગ્લાયકોલિસિસમાં મિત્રો ગ્લુકોઝ જેને 6 કાર્બનનો અણુ છે, તો 6 કાર્બન ધરાવતો ગ્લુકોઝ એ પથની અંદર પ્રવેશે. સર્વપ્રથમ એક એટીપી ના વપરાશ સાથે એટીપી નું એડીપી માં રૂપાંતર થાય એટલે એટીપી નો એક જે ફોસ્ફેટ આવે છે એ ફોસ્ફેટ ગ્લુકોઝમાં ઉમેરાય. છઠ્ઠા કાર્બન સાથે જોડાય એટલે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બને છે. એ પણ 6 કાર્બન ધરાવતો ઘટક છે. પછી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ એના સમઘટક એવા ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટમાં ફેરવાય છે એટલે બને છે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ. હવે એક એટીપી નો વપરાશ થાય છે એટલે કે એક એટીપી છે એ ફોસ્ફેટ સમૂહનું દાન કરે છે. બરાબર. અને એ ફોસ્ફેટ છે એ ફ્રુક્ટોઝના પ્રથમ કાર્બન સાથે જોડાઈ જાય છે એટલે એટીપી માંથી ફોસ્ફેટ દૂર થાય એટલે એનું રૂપાંતર એડીપી માં થાય અને એટીપી માંથી મુક્ત થયેલો ફોસ્ફેટ છે એ ફ્રુક્ટોઝના પહેલા કાર્બન સાથે જોડાય એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ હતો અને એમાંથી કયો ઘટક બની ગયો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ. બરાબર. એટલે કે ફ્રુક્ટોઝના પ્રથમ અને છઠ્ઠા કાર્બન ઉપર ફોસ્ફેટ નાણું હોય એટલે એ લખ્યું છે બાયફોસ્ફેટ જે 6 કાર્બન ધરાવતો ઘટક છે, અણુ છે. હવે આ ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ છે જેમાં 6 કાર્બન છે એનું વિઘટન થઈ જાય અને 3 કાર્બન ધરાવતા બે ઘટકો બની જાય. બરાબર. એક બને DHAP ડાય હાઇડ્રોજન એસિટોન ફોસ્ફેટ, આગળ નામ આવી ગયું છે મિત્રો ટ્રાયોસ શર્કરા છે. અને એક અણુ બને છે PGAL. બરાબર છે, ફોસ્ફો ગ્લિસરાલ્ડિહાઇડ. તો એ 3 કાર્બન ધરાવતો અણુ છે, DHAP 3 કાર્બન ધરાવતો અણુ છે. હવે એક અણુ PGL અને એક અણુ DHAP, બે અણુ જેમાં કાર્બન 3 છે કારણ કે 3 + 3 એટલે 6 કાર્બન ધરાવતો ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટના વિઘટનથી બને છે. હવે ગ્લાયકોલિસિસ દરમિયાન DHAP બરાબર આ બંને એકબીજાના સમઘટકો છે એટલે DHAP છે એ PGL માં ફેરવાય. હવે ઓલરેડી એક PGL તો હતો અને એક DHAP નો અણુ હતો. હવે DHAP PGL માં ફેરવાય એટલે PGL ના મિત્રો બે અણુ થાય એટલે આગળ લખ્યું છે 2PGL. બરાબર. કારણ કે એક PGL અને એક DHAP હતો. DHAP PGL માં ફેરવાય એટલે PGL ના બે અણુ થાય. હવે આ PGL છે બરાબર એનો ઓક્સિડેશન થાય અને ફોસ્ફોરીકરણ થાય છે. તો અહીંયા બે ફોસ્ફેટના અણુ ઉમેરાય છે. બે PGL માં બંને એક માં બે ફોસ્ફેટ ઉમેરાય છે. આ ફોસ્ફેટ છે એ ફોસ્ફોરિક એસિડ માંથી પ્રાપ્ત થાય છે. બરાબર. હવે આ દરમિયાન NAD છે એનું રૂપાંતર NADH2 માં થાય છે એટલે કે PGL ના ઓક્સિડેશન થી મુક્ત થતા હાઇડ્રોજન H2 એને NAD સ્વીકારે છે એટલે NAD નું રિડક્શન થઈ અને એક અણુ અહીંયા NADH2 બને છે. બરાબર. પણ અહીંયા આપણે સમજવાનું એ છે કે બે PGL છે તો બે ફોસ્ફેટ ઉમેરાય છે. આ દરમિયાન બે NAD2 નું રિડક્શન થાય NAD નું અને બે NADH2 બને છે કારણ કે PGL ના બે અણુ છે એટલે અહીંથી અંતિમ નિપજ તરીકે પાયરુવિક એસિડ બે પ્રાપ્ત થવાના છે, બે અણુ પ્રાપ્ત થવાના છે. એટલે દરેક અણુની આગળ મલ્ટીપ્લાય બાય 2 લખ્યું છે મતલબ કે દરેક અણુ છે બે બે પ્રાપ્ત થાય છે. ઓકે.
તો આ ફોસ્ફરિક એસિડ માંથી ફોસ્ફેટ નું દાન થાય છે, એટલે ફોસ્ફેટ બંને PGL માં એક એક જોડાઈ જાય, એટલે બરાબર, એટલે કે બે PGL દરેક ની અંદર બે બે અણુ જોડાય, બરાબર, એટલે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ, બરાબર, દરેક PGL માં બે બે ફોસ્ફેટ જોડાય એટલે 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ 3 કાર્બન ધરાવતો અણુ છે તે પ્રાપ્ત થાય છે, જેને BPGA પણ કહેવામાં આવે છે. તો આના બે અણુ પ્રાપ્ત થાય છે, મલ્ટીપ્લાય બાય 2 એટલે બે અણુ પ્રાપ્ત થાય છે. હવે અહીંયા આ ADP છે એનો રૂપાંતર ATP માં થાય છે, એટલે કે BPGA માંથી ફોસ્ફેટ દૂર થાય છે અને એ ફોસ્ફેટ ATP સ્વીકારે એટલે ADP નું રૂપાંતર ATP માં થાય અને પહેલા ક્રમનો જે ફોસ્ફેટ છે દૂર થાય છે, એટલે જોઈ શકો છો 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી શું બને છે, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ બને છે, બરાબર, એટલે કે PGA પ્રાપ્ત થાય છે. તો PGA એને સમઘટક એવા ઘટક 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ માં ફેરવાય છે. હવે એક અણુ પાણીનો અહીંયા દૂર થાય છે દરેકમાંથી, એટલે અહીંયા બે અણુ છે તો બે અણુને ધ્યાનમાં લઈશું તો અહીંયા 2H2O આવશે, અહીંયા પણ આ બે NAD માંથી બે ATP નું સર્જન થશે, કારણ કે બધા અણુ આપણે બે બે ધ્યાનમાં લેવાના છે, બરાબર, ઓકે. તો 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ છે 3 કાર્બન ધરાવતો ઘટક છે, દરેક એસિડમાંથી એક એક એટલે કુલ બે પાણીના અણુ દૂર થાય એટલે બે અણુ ફોસ્ફોઇનોલ પાયરુવેટ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ એટલે ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, પાયરુવેટ એટલે પાયરુવિક એસિડ, જે પણ 3 કાર્બન ધરાવતો ઘટક છે. હા, હવે આમાંથી ફરીથી એક ફોસ્ફેટ દૂર થશે, બરાબર, ફોસ્ફોઇનોલ પાયરુવેટ છે એટલે એમાંથી જોઈ શકો છો ADP નું રૂપાંતર ATP માં થાય એટલે આનો ફોસ્ફેટ છે એ ATP માં દાખલ થયો, બરાબર, અને ફોસ્ફોઇનોલ પાયરુવેટ માંથી એટલે કે PEP માંથી એક ફોસ્ફેટ દૂર થશે એટલે એનું રૂપાંતર, મતલબ કે ફોસ્ફેટ દૂર થઈ જશે એટલે પાયરુવિક એસિડ જે 3 કાર્બન ધરાવતો ઘટક છે, બરાબર, એમાં રૂપાંતર થશે, એટલે અંતમાં એક ગ્લુકોઝનું ગ્લાયકોલિસિસ પરિપથ પૂર્ણ થાય ત્યારે પાયરુવિક એસિડના બે અણુ પ્રાપ્ત થાય છે. ખાસ ધ્યાનમાં લેજો, PGL થી લઈને આ બધા જ અણુઓ છે બે પ્રાપ્ત થાય છે, કારણ કે DHAP નું રૂપાંતર PGL માં થાય એટલે બે PGL, પછી 2BPGA, 2PGA, 2 ફોસ્ફોગ્લિસરિક એસિડ ના બે અણુ, 2 ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ અને પાયરુવિક એસિડ ના પણ બે અણુ. આ તબક્કે ધ્યાનમાં લેવું જોઈએ કે ફોસ્ફોઇનોલ પાયરુવેટ ના બે અણુ છે, બરાબર, તો અહીંયા બે ATP નું સર્જન થશે, અહીંયા પણ બે ATP નું નિર્માણ થશે, અહીંયા પાણીના બે અણુ દૂર થશે અને અહીંયા બે NADH2 નિર્માણ થશે. તો આ ગ્લાયકોલિસિસ પરિપથ છે મિત્રો. તો આમાં આપણે જોયું કે મુખ્યત્વે બે તબક્કામાં સમગ્ર પ્રક્રિયા થાય છે. કયા મુખ્ય બે તબક્કા? તો એક છે ફોસ્ફોરાયલેશન, બરાબર, અહીંયા સુધીની જે પ્રક્રિયા છે એ ફોસ્ફોરાયલેશન કહેવાય છે, બરાબર, અને આ જે પ્રક્રિયા છે તે ડીફોસ્ફોરાયલેશન ની છે, મતલબ વિફોસ્ફોરીકરણની છે. તો આપણે જાણીએ છીએ અહીંયા જો આકૃતિ ચાર્ટની અંદર સ્પષ્ટ છે ફોસ્ફોરાયલેશન કેટલા સ્થાને થાય છે. તો ગ્લુકોઝમાંથી 6 ફોસ્ફેટ બને છે, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, આ ફોસ્ફોરાયલેશન ની ક્રિયા છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, આ બીજી વખત ફોસ્ફોરાયલેશન થાય છે. અને 2PGL માંથી 1,3 બાયફોસ્ફોગ્લિસરિક એસિડ બનવાની ક્રિયા છે. તો અહીંયા સુધી જે ફોસ્ફોરાયલેશન ની ક્રિયા છે એ 3 વખત થાય છે. કેટલી વખત થાય છે? 3 ટાઈમ્સ, 1 2 અને 3. હવે ડીફોસ્ફોરાયલેશન એટલે ફોસ્ફેટનો અણુ દૂર થવાની ક્રિયા, બરાબર. તો અહીં જોઈ શકો છો ફોસ્ફેટનો અણુ દૂર થવાની ક્રિયા, બરાબર, આ ATP ના નિર્માણ સમયે અને આ બે ATP ના નિર્માણ સમયે, મતલબ કે બે વખત થાય છે. કેટલી વખત? બે વખત. તો ફોસ્ફોરાયલેશન 3 વખત થાય છે, ડીફોસ્ફોરાયલેશન છે એ
2 વખત થાય છે. ઓકે, હવે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેટલા અણુઓ પ્રાપ્ત થાય છે, ક્યાં ક્યાં અણુઓ પ્રાપ્ત થાય છે? તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે NaDH2 2 NaDH2 પ્રાપ્ત થાય છે. 2 NaDH2 બરાબર છે, આની પ્રાપ્તિ થાય છે. પછી પાણીના 2 અણુ દૂર થાય છે, બરાબર છે, 2H2O દૂર થાય છે. જ્યારે ફોસ્ફેનોલ પાયરુવેટ માંથી 2-ફોસ્ફોગ્લિસરિક એસિડ માંથી ફોસ્ફેનોલ પાયરુવેટ બને છે, ત્યારે કુલ 2 પાણીના અણુ, એટલે કારણ કે 2 અણુ છે એટલે દરેક અણુમાંથી એક H2O દૂર થાય એટલે કુલ 2 H2O ના અણુ દૂર થાય છે. ઓકે, 2 NaDH2 પ્રાપ્ત થાય છે, બરાબર, 2 H2O ના અણુ દૂર થાય છે. હવે ATP ની ચર્ચા કરીએ મિત્રો. તો ATP માં ફોસ્ફોરાયલેશન ની ક્રિયા થાય છે, બરાબર. એમાં આ ATP જોઈ શકો છો, ATP નું રૂપાંતર ADP માં થાય, એટલે કે આ ATP નો વપરાશ થયો કહેવાય, બરાબર. અહીંયા એક ATP નો વપરાશ છે, અહીંયા એક ATP નો વપરાશ છે, બરાબર. એક વપરાશ વત્તા એક વપરાશ. તો અહીંયા ફોસ્ફોરાયલેશન દરમિયાન કુલ 2 ATP વપરાશ, 2 ATP નો વપરાશ થાય છે, ઉપયોગમાં લેવાય છે ફોસ્ફોરાયલેશન ની ક્રિયામાં. ઓકે, હવે ડીફોસ્ફોરાયલેશન થાય છે ત્યારે તો અહીંયા જોઈ શકો છો મિત્રો, અહીંયા 2 ATP ઉત્પન્ન થયા, 2 ATP. આ એક ATP, બરાબર, એક સ્થાને 2 ATP અને આ બીજા સ્થાને 2 ATP, એટલે 2 વખત 2 ATP ઉત્પન્ન થયા, બરાબર. એટલે 2 ગુણ્યા 2 એટલે કે 2 વત્તા 2 એટલે કુલ 4 ATP ઉત્પન્ન થયા. ડીફોસ્ફોરાયલેશન માં કેટલા ATP ઉત્પન્ન થયા? 4 ATP ઉત્પન્ન થાય. પણ સમગ્ર ગ્લાયકોલિસિસ ને આપણે ચર્ચા કરીએ તો નેટ પ્રોફિટ કેટલો, ચોખ્ખો નફો કેટલો? તો કે જેટલું ઉત્પન્ન થાય એટલું ને એમાંથી વપરાશ થાય એટલું બાદ કરી દો તો એ જ નેટ પ્રોફિટ આવે ને. તો 4 ATP ઉત્પન્ન થયા માઈનસ 2 ATP નો વપરાશ થયો, બરાબર. તો બાકી વધ્યા ચોખ્ખા નફા સ્વરૂપના 2 ATP, બરાબર. તો ગ્લાયકોલિસિસ પથની અંદર ફોસ્ફોરાયલેશન દરમિયાન 2 વખત એક ATP બને એટલે કુલ 2 ATP વપરાશ થાય. અને ડીફોસ્ફોરાયલેશન માં 2 વખત 2 ATP ના અણુ ઉમેરાય અને 4 ATP કુલ ઉત્પન્ન થાય. તો 4 ઉત્પન્ન થાય છે અને સામે 2 નો વપરાશ થાય છે એટલે નેટ પ્રોફિટ કેટલો વધે છે, બરાબર. તો કે ખાલી 2 ATP છે એ ચોખ્ખા નફા સ્વરૂપના પ્રાપ્ત થાય છે. હા, તો મિત્રો સમગ્ર ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા દરમિયાન 2 ATP ચોખ્ખા નફા સ્વરૂપના પ્રાપ્ત થાય છે અને 2 NaDH2 પ્રાપ્તિ થાય છે. અને એક ગ્લુકોઝ નું સંપૂર્ણ જારક શોષણ થાય ત્યારે પાયરુવિક એસિડના 2 અણુ પ્રાપ્ત થાય છે. હવે આ સમગ્ર પ્રક્રિયા કોષ રસમાં થાય છે. હવે આ પાયરુવિક એસિડને જો ઓક્સિજનની પ્રાપ્તિ હશે, બરાબર, સારી એવો કોષને પ્રાપ્ત થતો હશે ઓક્સિજન, તો આ પાયરુવિક એસિડ આ 2 અણુ જે બન્યા છે કોષ રસની અંદર, બરાબર, એ અણુ વહન પામીને હવે કણાસૂત્રમાં જશે, બરાબર. જો ઓક્સિજન પ્રાપ્ત થાય તો, કારણ કે જારક શ્વસનના આગળના તબક્કા છે ક્રેબ્સ ચક્ર અને ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન, એ ક્યાં થાય? કણાસૂત્રમાં થાય છે, બરાબર. ઓકે, અને જો આ પાયરુવિક એસિડના 2 અણુ છે એને જો પૂરતો ઓક્સિજન પ્રાપ્ત ન થાય તો એનું અજારક શ્વસન થાય. ઓકે મિત્રો, તો ગ્લાયકોલિસિસની વાત અહીંયા પૂર્ણ કરીએ. નેક્સ્ટ લેક્ચરમાં પાયરુવિક એસિડનું જારક શ્વસન માટે આગળનો તબક્કો એટલે કે ક્રેબ્સ ચક્રની ચર્ચા આપણે કરશું. ઓમ શાંતિ.